બનાસકાંઠાના અમીરગઢમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ સામે આવી। ઇકબાલગઢમાં રોડ પર વરસાદી પાણી ભરાયા છે। જૂના અને નવા રોડ વચ્ચે સ્લોપ બનાવાયો અને 5 મહિના પહેલા જ રોડ બનાવાયો હતો પાણી ન ભરાય તે માટે। આરસીસી રોડ પણ બનાવવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીથી લોકો ખૂબ પરેશાની વેઠતા અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેથી પસાર થવું પણ વાહન ચાલકો માટે હવે અઘરું બની ગયું છે। હમણાં 5 મહિના પહેલા જ આ રોડ બનાવેલો છે કોન્ટ્રાક્ટરે। જે કોન્ટ્રાક્ટરને એટલી બેદરકારી બંને બાજુ સ્ટોપ મૂકી દીધા છે કે અહીંયા એટલો ખાડો છે કે અહીંયાથી સાધન નીકળે ને નાની ગાડી પણ નીકળે નહીં। એ ગાડી જો અમે તો ગામના છીએ, અમને તો ખબર છે, પણ જો કોઈ અજાણ્યો ઇન્સાન આવે તો સાધન લઈને અંદર પડે। અમીરગઢમાં 3 દિવસથી ધીમે ધારે વરસાદ ચાલુ છે। લગભગ 3 દિવસમાં 3.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે। મારા પાછળના દ્રશ્યમાં જ આપ જોઈ શકો છો, આ ઇકબાલગઢ હાઈવેથી ઇકબાલગઢ બજારમાં જવાનો જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, 5 મહિના અગાઉ જ વગી કરવામાં આવેલો છે। આ રોડમાં કોન્ટ્રાક્ટરનું બુદ્ધિનું પ્રદર્શન સમજો કે પૈસાનું વેડફાટ સમજો, તેમ આ રોડની બંને બાજુ લગભગ 15 થી 20 ફૂટ જેટલો જે સ્લોપ મૂકવામાં આવે છે, તેમાં ખાડા રાખવામાં આવેલા છે, જેમાં આવતા જતા નાના વાહનો તેમજ મોટા વાહનો પકડાતા હોય છે। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગામના જે લોકો હોય તેમને તો ખબર હોય કે અહીંયા ખાડો છે, પરંતુ જો બહારથી લોકો આવતા હોય તેમને ખબર હોતી નથી કે અહીંયા ખાડો છે અને તે સીધા જ આ ખાડામાં પડતા હોય છે। લોકોની એક જ માંગ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આ જે સ્ટોપ છે તેને રિપેરિંગ કરી અને જો સીધો કરવામાં આવે તો અહીંયા પાણી ભરાતું અટકી શકે તેમ છે। અશોક કણાવસિયા, સંદેશ ન્યૂઝ ચેનલ।